હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું કીટકો જે છે એમાં અલગ અલગ પ્રકારના તંત્રો આવેલા છે, જેવા કે પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે તથા તેનું શરીરની રચના કેવી રીતના બનેલી છે. તો એ બધા જ વસ્તુઓ મતલબ પાર્ટ જે છે કીટકોનો એનો આપણે આજે વાત કરીશું. આપણે ગઈકાલના લેક્ચરમાં તો મેઇન જે પોર્શન હતા એ આપણે કવર કર્યા છે કે કીટકો છે એના કયા પ્રકારો છે, એ કેટલા ભાગમાં વહેંચાયેલા છે. તો એ બધી વસ્તુ આપણે ગઈકાલના લેક્ચરમાં જોઈ અને આજના લેક્ચરમાં આપણે ડિટેલ્સમાં એના જે પાચન તંત્ર છે, શરીરની રચના છે, શ્વસન તંત્ર છે, એ બધા ચેતાતંત્ર છે, એ બધા વિશેનું આપણે વાત કરીશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે આજનો આ લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે અમારી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફ્રેન્ડ્સ, તમે લોકો થોડું સબસ્ક્રાઇબ જલ્દી કરાવો, તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો, કેમ કે આપણે થોડાક જ દિવસોમાં 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જવાના છે. મતલબ આજે જ પૂરા થઈ જશે જો તમે વધારે થોડી મહેનત કરશો. તો અમે તમારા માટે આટલી મહેનત કરીએ છીએ અને થેન્ક યુ, તમે બધાએ સબસ્ક્રાઈબ કર્યું એ માટે થેન્ક યુ તમને લોકોને, અને થેન્ક યુ મારી સમગ્ર ટીમને કે જે લોકો એના બિઝી શેડ્યુલમાંથી પણ આ બધું મટીરિયલ કન્ટેન્ટ કલેક્ટ કરીને અમને આપે છે અને ત્યારે હું તમને રિપ્રેઝન્ટ કરી શકું છું. મારી ટીમ વગર હું પણ આ કરી શકું એમ નથી. એટલા માટે તમારો અને મારી ટીમનો બંનેનો ખૂબ ખૂબ આભાર છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આજનું. તો ફર્સ્ટ કે કીટકો. તો કે કીટકો શું છે? તો કીટકો જે છે એ અલગ અલગ ભાગમાં જોવા મળે છે. મતલબ કે જે એગ્રીકલ્ચરમાં આપણને જોવા મળે છે તે એગ્રીકલ્ચરને લગતા કીટકો અલગ હોય છે, ફોરેસ્ટ્રીમાં જે જોવા મળે છે ફોરેસ્ટ માટે જે હોય છે, તથા મેડિકલમાં જે જોવા મળે છે તે મેડિકલ માટે હોય છે. મતલબ કે આપણે વાત કરીએ કે કૃષિ કીટકશાસ્ત્ર કે જે એગ્રીકલ્ચરલ એન્ટેમોલોજી તરીકે આપણે ઓળખતા હોય છે, તો તેમાં શું છે તો કે કૃષિને લગતા ઉપયોગી અને હાનિકારક જે કીટકો હોય છે એનો આપણે અભ્યાસ કરતા હોય છે. ત્યારબાદ છે વનસ્પતિ માટે જે હોય છે વન કીટકશાસ્ત્ર કે એટલે કે ફોરેસ્ટ એન્ટેમોલોજી, કે જેમાં જંગલને લગતી વનસ્પતિ હોય છે અને પ્રાણીઓ જે જંગલમાં રહેતા હોય છે એને અસર કરતા જે પણ કીટકો હોય છે એનો આપણે અભ્યાસ કરતા હોય છે. તો એને આપણે ફોરેસ્ટ એન્ટેમોલોજીમાં મૂકવામાં આવતા હોય છે. અને ત્યારબાદ છે મેડિકલ એન્ટેમોલોજી, કે મેડિકલ સાયન્સ સાથે જે પણ સંકળાયેલું છે એમાં પ્રાણીઓ છે, આપણે મનુષ્ય છીએ, કે જેના જે કીટકો છે કે જે ઉપદ્રવકારક છે કે રોગકારક હોય છે એનો એમાં આપણે સમાવેશ થતો હોય છે. અને ત્યારબાદ વાત કરીએ કે કીટકો કે જે તેના શરીર હોય છે એની વિશિષ્ટ રચના જોવા મળે છે, તેમજ તે દેહધાર્મિક ક્રિયાઓ વિધિ હોય છે એ કરે છે. અને ઉત્ક્રાંતિ માટે અનુકૂલન શક્તિને કારણે કીટક વર્ગ એ પૃથ્વી ઉપરનો સૌથી મોટો અને વૈવિધ્યપૂર્ણ સફળ પ્રાણી સમૂહ છે. મતલબ આમાંથી આપણને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે કયો એવો વર્ગ છે કે જે સૌથી પૃથ્વી પર જોવા મળતો એ સૌથી વૈવિધ્યપૂર્ણ અને સૌથી મોટો છે, તો એમાં છે પૃથ્વી ઉપર જોવા મળતો આપણને કીટકનો વર્ગ. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ કે કીટકોના શરીરની રચના. તો કીટકોના શરીરની રચના અને તંત્રનો જો આપણે અભ્યાસ કરવામાં આવે તો એ જે હોય છે અભ્યાસ કે કેવી રીતે કીટકો છે એ બન્યા છે તથા તેમાં કયા કયા પ્રકારના તંત્રો આવેલા છે અને એ તંત્રો છે એ કયા ફંક્શનિંગમાં હોય છે, કયા કાર્ય માટે એ તંત્રો જવાબદાર છે, તો એને આપણે ઇન્સેક્ટ મોર્ફોલોજી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. આપણે સામાન્ય રીતે ગઈકાલના લેક્ચરમાં વાત કરી હતી કે કીટકો છે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે, માથું, ધડ અને એબ્ડોમેન. ઓકે, તો એ વાત તો આપણે કરી લીધી. તો હવે વાત કરીએ કે કીટકમાં જે બાહ્ય જે કંકાલ તંત્ર છે, કે મતલબ કીટકોનું જે શરીર બનેલું છે તો એ શેનું બનેલું છે? તો બહારનું આપણને જે લેયર જોવા મળે છે એ કાઇટિનનું બનેલું હોય છે. અને આ જ એ કેવું છે લેયર જે કાઇટિનનું બનેલું છે, કે જેને આપણે કહેવાય ને સ્કિન કહીએ છીએ, સ્કિન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એ કાઇટિનનું બનેલું હોય છે. એ મજબૂત હોય છે અને બખ્તર જેવું હોવાથી અંતસ્થ અંગો હોય એને બાહ્ય પર્યાવરણથી રક્ષણ આપે છે. બરાબર છે. આપણી ચામડી છે તો આપણા અંદર જે પણ આપણા અંગો આવેલા છે તો એને રક્ષણ આપવાનું કામ કોણ કરે છે? તો કે આપણી ચામડી કરે છે. તો સેમ એવી જ રીતે કીટકોમાં પણ થતું હોય છે કે કીટકોને રક્ષણ આપવાનું કામ એની બાહ્ય જે કાઇટિનનું બનેલું છે લેયર આવેલું છે, ચામડી જે હોય છે એ કરે છે. અને એ જે કાઇટિનનું લેયર હોય છે તે શું મેઇન એનું ફંક્શન હોય છે? તો કે શરીર હોય છે એમાં પાણીનું બાષ્પીભવન જે થતું હોય છે એને થતાં રોકે છે. અને કીટકો જે હોય છે એનું શીર્ષ પ્રદેશમાં સ્પર્શકો, આંખો અને મુખાંગો આવેલા હોય છે. શીર્ષમાં આપણે ગઈકાલે પણ આ વસ્તુ જોઈ હતી કે હેડમાં આવેલું છે, સ્પર્શકો, આંખો અને મુખાંગો આવેલા છે. તો સામાન્ય રીતે આપણે વાત કરીએ કે ઉરસ પ્રદેશ બીજા અને ત્રીજા ખંડમાં પાર્શ્વ બાજુમાંથી એક જોડી પાંખો નીકળતી હોય છે, અને જ્યારે ત્રણેય પાંખો હોય એ ત્રણેય ખંડો હોય છે એમાંથી પગની એક જોડી નીકળતી હોય છે. તો મોટાભાગના જે કીટકો હોય છે એમાં ઉદર પ્રદેશ જોવા મળતો નથી. તો અહીંયા પણ આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે કે મોટાભાગના કીટકોમાં કયો પ્રદેશ જોવા મળતો નથી? તો કે ઉદર પ્રદેશ આપણને જોવા મળતો નથી.
ત્યારબાદ વાત કરીએ કે કીટકો છે તેની શરીર દિવાલ જે છે મતલબ જે ચામડી છે એ કેટલા ભાગમાં વહેંચાયેલી છે, તો એ 3 ભાગમાં વહેંચાયેલી છે. એક તો રક્ષક ચર્મ કે જેને આપણે ક્યુટિકલ તરીકે ઓળખીએ છીએ, તથા બાહ્ય ત્વચા કે જે એપિડર્મિસ તરીકે આપણે ઓળખીએ છીએ, અને અંત ત્વચા એટલે કે જે અંદર રહેલી છે કે જે બેઝમેન્ટ મેમ્બ્રેન તરીકે આપણે ઓળખતા હોય છે. તો એના વિશેની આપણે વાત કરીએ કે રક્ષક ચર્મ એટલે શું છે, તો કે રક્ષક ચર્મ એટલે કે ચામડી જે આપણે મેઇન છે તો એ ક્યુટિકલ છે, અને એ શું છે તો કે કોષ દિવાલની બહારનું સ્તર હોય છે. જે આ જે ચામડી છે ક્યુટિકલ જે છે એ શેનું બનેલું છે, તો કે કાઇટિન અને પ્રોટીનનું બનેલું છે. તો એમાં પણ કાઇટિન કેટલા ટકા છે, તો કે 25 થી 60% જેટલું પ્રમાણ કાઇટિનનું રહેલું છે, અને પ્રોટીનનું 25 થી 40% જેટલું પ્રમાણ રહેલું છે. અને આ જે ક્યુટિકલ જે છે કે જે કાઇટિનનું બનેલું છે અને પ્રોટીનનું બનેલું છે, તો એમાં જે કાઇટિન સ્પેસિફિક આવેલું છે એ કાઇટિન જે છે એ નાઇટ્રોજન પોલિસેકેરાઇડનું બનેલું છે. અને એ જે નાઇટ્રોજન પોલિસેકેરાઇડનું જે બનેલું છે તે અને શું છે આર્થ્રોપોડિન કે જે મુખ્ય પ્રોટીન હોય છે કીટકોમાં જોવા મળે છે. અહીં પણ આપણને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે કીટકોમાં મુખ્ય કયું પ્રોટીન જવાબદાર છે, તો કીટકોમાં આર્થ્રોપોડિન નામનું જે મેઇન પ્રોટીન કન્ટેન્ટ છે તે જવાબદાર છે. ઓકે, તો અહીંયાથી આપણે જે ક્યુટિકલ લેયર છે એમાંથી બે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એક તો પ્રોટીન છે કીટકોમાં કયું જોવા મળે, તો આર્થ્રોપોડિન છે, મેં તમને જણાવ્યું છું. અને બીજું એ છે કે કાઇટિન કે એ શેનું બનેલું છે, તો કે નાઇટ્રોજન પોલિસેકેરાઇડનું બનેલું છે. અને શરીરની કોષની જે દિવાલ છે કીટકોના જે શરીર પર આવેલી હોય છે જે દિવાલ એ કાઇટિન અને પ્રોટીનની બનેલી હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે એપિડર્મિસ. તો એપિડર્મિસ શું છે, તો કે એ જે ક્યુટિકલનું જે સ્તર આવેલું છે ને એની નીચેની બાજુએ તરત જ પહેલું સ્તર ક્યુટિકલનું છે, ત્યારબાદ આપણને એપિડર્મિસ જોવા મળે છે. એ ક્યુટિકલની નીચે જ આવેલું હોય છે. અને આ જે એપિડર્મિસ છે એનું મુખ્ય લક્ષણ શું છે, તો કે ક્યુટિકલનો જે સ્ત્રાવ હોય છે એ કરવાનું મુખ્ય કામ કરે છે. ત્યારબાદ છે થર્ડ કે અંતત્વચા કે જે એપિડર્મિસ છે એની પણ અંદરની બાજુએ આવેલી છે. મતલબ કે આપણે એવું કહી શકીએ કે ફર્સ્ટ લેયર છે ક્યુટિકલનું છે, સેકન્ડ છે એપિડર્મિસ, અને થર્ડ છે બેઝમેન્ટ મેમ્બ્રેન. અને આ જે બેઝમેન્ટ મેમ્બ્રેન છે એ કીટકોના અંદર શરીરમાં આવેલા વિવિધ સ્નાયુઓ સાથે જોડાયેલું રહે છે. ઓકે, તો આગળ આપણે વાત કરીએ કે કીટકો જે છે એનું પાચન તંત્ર. તો કીટકો હોય એનું પાચન તંત્ર કેવું હોય છે, એમાં કયા કયા ભાગો આવેલા છે. કીટકોમાં મુખ્ય આપણે વાત કરીએ તો કીટકો હોય છે એ અન્નમાર્ગ હોય એ કેવું હોય છે, નળી સ્વરૂપે આપણને જોવા મળતો હોય છે. અને એ જે અન્નમાર્ગ હોય છે એ 3 અલગ અલગ ભાગનું બનેલું હોય છે કે જેમાં અગ્રાંત્ર છે, મધ્યાંત્ર છે અને પશ્ચાંત્ર છે. તો આ જે 3 અલગ અલગ જે ભાગો છે એ કેવી રીતે એનું કાર્ય કરે છે એના વિશેની આપણે કીટકોના પાચન તંત્રમાં વાત કરીશું. ઓકે, તો સૌપ્રથમ તો મેં તમને જે જણાવ્યું કે કીટકો જે છે એનું અન્નમાર્ગ કેવું છે, તો કે નળી સ્વરૂપે રહેલું હોય છે. અને ઘણા કીટકો કેવા હોય છે કે જે લાંબા હોય છે, તો તેમાં કોઈ દેહ ગુહામાં ગૂંચળા સ્વરૂપે પણ રહેલું હોય છે. કે શું રહેલું છે, તો કે અન્નમાર્ગ. ઓકે, અને એ જે અન્નમાર્ગ છે એ 3 ભાગોનો બનેલો જોવા મળે છે કે જેમાં અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્ચાંત્રનો સમાવેશ થાય છે. અને અજ્ઞાંત્ર છે તેનું મુખ્ય કાર્ય શું છે, તો કે અજ્ઞાંત્ર જે છે એનું મુખ્ય કાર્ય શું છે, તો કે મુખ વાટે જે પણ ખોરાક આવેલો હોય છે તેને પાછળ ધક્કો મારે છે અને સંગ્રહ કરીને રાખવાનું છે. અને આ જે નળી હોય છે અગ્રાંત્રની એ શું કરે છે, તો કે અંદરનું આચ્છાદન હોય એ આચ્છાદ્ય કોષોનું હોય છે, અને તેથી જ તે ભાગમાં અવશેષોની ક્રિયા થતી નથી. મતલબ કે અગ્રાંત્રનું મુખ્ય કામ એ જ છે કે તે કંઈ પણ ખોરાક જે પણ કીટકો ખાય છે એને પાછળની તરફ ધકેલે છે. બરાબર છે, અને એમાં કંઈ પણ જે પણ ખોરાક હોય છે એમાં કંઈ પણ એબ્સોર્પ્શન થતું હોતું નથી. અને અગ્રાંત્ર છે એમાં ક્યાં જોવા મળે છે, તો કે કંઠનળી, નિગલ અને અંસંગ્રહાશય એટલે કે જેને આપણે ક્રોપ તરીકે ઓળખીએ છીએ. તો આ 3 ઘટકોના ભાગો આપણને અગ્રાંત્રમાં જોવા મળે છે. મતલબ કે અગ્રાંત્રનું મેઇન ફંક્શન એટલું જ છે કે જે પણ કીટકો ખોરાક ખાય છે એ ખોરાકને તે પાછળ ધકેલે છે, અને એ ખોરાકમાંથી કંઈ પણ પોષક તત્વો છે કે જે બી મતલબ ન્યુટ્રિશન છે એનું કંઈ એબ્સોર્પ્શન થતું નથી. ઓકે, ત્યારબાદ સેકન્ડ વન છે કે મધ્યાંત્ર, કે જે મધ્યાંત્ર છે એ શું કરે છે, તો કે મધ્યાંત્રની જે અંદરની દિવાલો છે એ અંતસ્થ કોષોની બનેલી હોય છે. અને એ જે કોષોની બનેલી હોય છે તેથી તેના દ્વારા શું થાય છે, તો કે ખોરાકના જે ઘટકો હોય છે એનું અવશોષણ થાય છે. જો મેં ફર્સ્ટ તમને કીધું ને અગ્રાંત્રમાં છે એમાં કંઈ અવશોષણ થતું નથી, પરંતુ મધ્યાંત્રમાં અવશોષણ થાય છે.
અને નાના આંતરડા તરીકે ઓળખાય છે. મતલબ મધ્યાંત્ર એ નાના આંતરડા તરીકે ઓળખાય છે. આપણા બોડીની વાત કરીએ તો આપણા બોડીમાં પણ મોટું આંતરડું અને નાનું આંતરડું આવેલું છે. તો સેમ કીટકોમાં પણ એ જ ફંક્શન જોવા મળે છે. જુઓ તમે કે એમાં પણ મોટું આંતરડું અને નાનું આંતરડાનું આમાં વાત થઈ ગઈ છે. અને આ જે ભાગ હોય છે મધ્યાંત્રનો ભાગ કે જેમાં પાચન અને શોષણ બંને ક્રિયાઓ થાય છે, અને અન્નનળી હોય છે એના પાછલા છેડે જે માલપીજન નલિકાઓનો મુખ્ય છિદ્ર ખુલે છે, અને તે ભાગથી પાછળના વિભાગને પશ્ચાંત્ર કહે છે. મતલબ કે એવું આપણને ક્વેશ્ચન એવું પૂછાઈ શકે કે જે કીટકો છે એના પાચન તંત્રનો કયા એવા ભાગ છે કે જ્યાં ખોરાકોનું પાચન અને શોષણ બંને વસ્તુ થતી હોય છે, તે મધ્યાંત્ર છે. અને માલપીજિયન ટ્યુબ જે છે, માલપીજિયન નલિકાઓ છે એ ક્યાં જોવા મળે છે તો કે મધ્યાંત્રમાં. ઓકે, ત્યારબાદ થર્ડ પાર્ટ છે કે પાશ્ચાંત્ર, કે એ શું છે તો કે એની પાશ્ચાંત્રની અંદરની જે દિવાલ હોય છે એ અધિચ્છદીય કોષોની બનેલી હોય છે. તેથી શું થાય છે તો કે આ વિસ્તારમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ શકતું નથી. જો પેલું અગ્રાંત્ર હતું એમાં પણ ખોરાકનું પાચન થતું નહોતું, અને પશ્ચાંત્રમાં પણ સંપૂર્ણ પાચન થતું નથી. મતલબ કે સંપૂર્ણ પાચન જો થતું હોય છે કીટકોના પાચન તંત્રમાં તો મધ્યાંત્રમાં જ માત્ર ને માત્ર થતું હોય છે. અને આ જે પશ્ચાંત્ર છે તો એ શું છે તો એ મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર એમાં જોવા મળે છે. તો આ તો વાત થઈ આપણે કીટકોના પાચન તંત્રની. હવે વાત કરીએ કે જે શિકારી હોય છે કે રુધિરભક્ષી હોય છે, પરોપજીવી જે કીટકો આપણને જોવા મળે છે, એમાં આહારની ટેવો મુજબ તેમાં મુખાંગો હોય છે એ વિવિધ રૂપે રૂપાંતરિત થયેલા આપણને જોવા મળતા હોય છે. એમણે વાત કરી કે ઉધઈ જેવું જે કીટક છે એમાં કાસ્ટનું પાચન કરવા માટે તેના સંગ્રહાશયમાં સહયોગી પ્રજીવો જોવા મળે છે, પ્રોટોઝોન્સ, જેવા કે સેલ્યુલોઝનું પાચન કરવા માટે મદદરૂપ કરે છે. મતલબ કે ઉધઈ જે છે એના જે પાચન તંત્ર છે આપણને એમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટેના પ્રોટોઝોન્સ જોવા મળે છે કે જે પ્રજીવો છે કે જે સેલ્યુલોઝનું પાચન કરે છે. અને સેલ્યુલોઝને ઉત્સેચક તરીકે સેલ્યુલોઝને ગ્લુકોઝમાં ફેરવે છે. મતલબ સેલ્યુલોઝ છે એમાં ઉત્સેચકો આવેલા છે કે જે સેલ્યુલોઝને ગ્લુકોઝમાં કન્વર્ટ કરે છે. આપણે આ બાયોકેમિસ્ટ્રીના પાર્ટમાં પણ જોઈશું કે જે સેલ્યુલોઝમાંથી ગ્લુકોઝમાં કેવી રીતે કન્વર્ટ થાય છે, એના માટે જે બાયોકેમિકલ પ્રોસેસ થાય છે એની વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીશું એ સમયે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે મધમાખીના પૂડામાં ઉપદ્રવ કરતી મીણના જે ફૂદા હોય છે એની ઈયળ હોય છે, મધપૂડાનો જે મીણ હોય છે તેના પાચન તંત્રમાં રહેલા સહયોગી બેક્ટેરિયા જે રહેલા હોય છે એના કારણે હોય છે. મતલબ કે આપણને મધમાખીનું જે પૂડા જોવા મળે છે કે જેમાં મીણના ફૂદા જોવા મળે છે, અને એની જે ઈયળ હોય છે મધમાખીના જે મધપૂડા હોય છે એના મીણની પાચન તંત્રમાં રહેલા કેટલાક એવા બેક્ટેરિયાના કારણે પચાવી શકતું હોય છે. ઓકે, અને મીણના પાચન માટે આ જે બેક્ટેરિયા હોય છે તે લાઇપેઝ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. મતલબ કે જો ઉધઈમાં જે હોય છે સેલ્યુલોઝનું પાચન કરે છે, અને એમાં જે ઉત્સેચકો હોય છે સેલ્યુલોઝનું ગ્લુકોઝમાં કન્વર્ટ કરે છે, અને મધમાખીમાં લાઇપેઝ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. તો બે વસ્તુ આપણે યાદ રાખવાની છે, ઉધઈમાં સેલ્યુલોઝ અને સેલ્યુલોઝનું સરળ સ્વરૂપમાં કોણ કરે છે ગ્લુકોઝ, ને સેલ્યુલેઝ ઉત્સેચકો આવેલા છે, અને મીણ છે મધમાખીમાં મીણ માટે જે હોય છે તેમાં લાઇપેઝ આવેલા છે ઉત્સેચકો. ત્યારબાદ ફૂદા અને પતંગિયા હોય એના ડીંભ હોય છે તેમાંથી લાળ ગ્રંથિમાંથી થતા જે સ્ત્રાવમાંથી રેશમના તાંતણા બનતા હોય છે. અને માદા મચ્છરની આપણે વાત કરીએ તો એની લાળમાંથી રુધિર જામી જતું અટકાવવા માટે એન્ટીકોએગ્યુલન્ટ કે જે ખાસ પ્રકારનું એક ઉત્સેચક હોય છે કે જેથી તે યજમાન પ્રાણીના શરીરમાંથી લોહીને સહેલાઈથી ચૂસી શકે છે. અને તેથી જ આવી રીતે કીડી જે હોય છે એની લાળમાં આપણને ફોર્મિક એસિડ જોવા મળે છે. અને આપણને ખ્યાલ છે ઘણી વખત આપણને કીડી કરડી જતી હોય છે તો આપણું ભાગ જે પણ બોડીનો હોય છે તે સોજી જતો હોય છે. તો ભાગ આપણા બોડીનો સોજી જાય છે તેનું મેઇન રીઝન શું છે તો કે એમાં પ્રેઝન્ટ ફોર્મિક એસિડ છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આમાંથી આપણે 3 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. પહેલું તો કીડી આપના કારણે જે સોજો આવે છે તો એ શાના લીધે છે તો કે ફોર્મિક એસિડના કારણે. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કીડીની લાળમાં કયું તત્વ રહેલું છે તો એમાં ફોર્મિક એસિડ રહેલું છે. બરાબર છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે કે મધમાખીના જે પૂડા હોય છે, જે મધપૂડા, એમાં કયા ટાઈપના ઉત્સેચકો રહેલા હોય છે કે જે બેક્ટેરિયાના કારણે મધ હોય છે એના પાચન તંત્રમાં પચાવી શકે છે. મતલબ આપણે એવું કહી શકીએ કે મધમાખી કે મધપૂડાને જે રિલેટેડ છે એના માટે લાઇપેઝ પ્રકારના ઉત્સેચકો આવેલા છે. ઓકે, અને ત્યારબાદ છે ઉધઈ છે કે જેમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટે પાચન ગ્લુકોઝમાં કરવા માટે સેલ્યુલોઝ પ્રકારના ઉત્સેચકો આવેલા છે. ઓકે, આગળ આપણે વાત કરીએ
તો કે હવે આપણે વાત કરીએ આમાં કે કીટકના અંગતંત્રો કે જેમાં ચેતાતંત્ર છે, શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે અને માદા પ્રજનન અંગો છે, બરાબર. તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ ચેતાતંત્ર. આ જે મેઇન છે એમાં આપણને ચેતાતંત્ર જોવા મળશે અહીંયા, બરાબર છે. આ મગજ છે, ત્યારબાદ વાયુ કોથળી છે અને આ શ્વસન નલિકાઓ છે. ચેતાતંત્ર અને શ્વસન તંત્ર જે આપણને ફિગર 1માં જોવા મળશે. ત્યારબાદ પાચન તંત્ર અને માદા પ્રજનન અંગો જે છે એ અહીંયા આપણને જોવા મળશે. તો પહેલાં આપણે વાત કરીએ ચેતાતંત્ર અને શ્વસન તંત્રની, બરાબર છે. તેમાં ઉપરની સાઈડ જુઓ મગજ છે, ત્યારબાદ અહીંયા જે છે વાયુ કોથળી છે અને આ જે બધા છે તે શ્વસન નલિકાઓ આવેલા છે. અને ત્યારબાદ જુઓ અહીંયા શ્વસન રંધ્રો આવેલા છે અને આ જે છે કે તે શું છે તો કે ખંડીય ચેતાખંડ છે, બરાબર. ત્યારબાદ અહીંયા આપણે બીજી ફિગર જોઈએ હવે કે જેમાં પાચન તંત્ર અને માદા પ્રજનન અંગોને સમાવેશ થાય છે. તો આ મુખ છે કે જ્યાંથી મુખાંગોથી મેં વાત કરીને કે અન્નનળી આવેલી છે અને અન્નનળીને 3 ભાગમાં છે. તો જુઓ અહીંથી અન્નનળી છે, અહીંથી કંઈ પણ ખોરાક લીધો છે કીટકે તે શું કરશે, પાછળ ધકેલવાનું કાર્ય કરે છે. તો પાછળ જે ધકેલવાનું કાર્ય કરે છે એ કયા ભાગમાં થાય છે તો અગ્રાંગ, મેં વાત કરી હતી ને તમને હમણાં જ એ જ. ત્યારબાદ છે અધાંગ, જુઓ અહીંયા છે. અને નીચે સ્વાદ ગ્રંથિ આવેલી છે, મતલબ કીટકોને પણ સ્વાદ ગ્રંથિ છે, એને પણ સ્વાદ આવતો હશે જેમ આપણને આવે છે તે, હે ને. ત્યારબાદ અહીંયા છે માલપીજ્ય નલિકા, ત્યારબાદ અહીંયા છે પશ્ચાંગ, ઉપર પશ્ચાંગ નીચે છે, ઉપર જુઓ તમે અહીંયા અંડકોષ આવેલું છે. ત્યારબાદ છે અહીંયા અંડવાહિની છે, અહીંયા શું છે સામાન્ય અંડવાહિની ગુદા આવેલી છે અહીંયા છે. ત્યારબાદ અહીંયા યોનિમાર્ગ છે અને કર્ણશૂળ અહીંયા આપે છે અને અહીંયા છે અન્નનિક્ષેપણ. ઓકે, તો આ તો આપણે વાત કરી કીટકો છે તેનું બોડી સ્ટ્રક્ચરની. હવે આગળ આપણે વાત કરીએ કે કીટકોમાં અભિસરણ તંત્ર આવેલું છે. તો અભિસરણ તંત્ર એટલે શું તો કે પરિવહન તંત્ર. કીટકોમાં પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું મુખ્ય આપણને જોવા મળે છે અને જે અભિસરણ તંત્ર છે એ મુખ્યત્વે શરીરના પૃષ્ઠ ભાગમાં અને 13 ખંડો ધરાવતું હૃદય અને અગ્રભાગમાં તેની સાથે સંકળાયેલી પૃષ્ઠવાહિનીનું બનેલું હોય છે. અને શરીર હોય છે એની ગુહામાં રુધિર એકઠું થતું હોય તો તેથી કીટકોની જે શરીરની જે ગુહા હોય છે તેને આપણે રુધિર ગુહા તરીકે ઓળખીએ છીએ. અને ચંબુ આકારનું કેવા આકારનું આપણને હૃદય જોવા મળે છે કીટકોનું તો કે ચંબુ આકારના હૃદયનું જે આકારના જે હૃદય હોય છે એના જે ખંડો હોય છે એ પાર્શ્વ ભાગમાં, પાર્શ્વ એટલે શું તો કે પાછળની ભાગમાં આપણને વાલ્વ જોવા મળે છે. અને પગ અને પાંખો જે હોય છે, જેવા અંગો જે હોય છે તેમાં સહાયક સ્પંદન આવેલા હોય છે કે જેને પલ્સેટિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. અને જે અંગો હોય છે જે તે શું કરે છે તો કે રુધિર ગુહાના લોહી હોય છે એને વાલ્વ મારફત હૃદયના ખંડોમાં મોકલે છે. મતલબ કે આ જે સહાયક સ્પંદક હોય છે એનું મુખ્ય કામ શું છે તો કે રુધિર ગુહાના લોહી જે લોહી રહે હોય છે એને વાલ્વ તરફ ધકેલવાનું કામ કરે છે. અને એક ખંડમાંથી આગળ એમ લોહી પૃષ્ઠવાહિનીમાં પહોંચે છે અને ત્યાંથી લોહી રુધિર ગુહામાં પાછું આવતું હોય છે. મતલબ કે અહીંયા આપણને એવું પૂછાય કે કીટકોમાં કેવા પ્રકારનું અભિસરણ તંત્ર એટલે કે પરિવહન તંત્ર આપણને જોવા મળે છે, તેમાં ખુલ્લા પ્રકારનું જોવા મળે છે. અને કીટકો હોય છે એમાં શું છે તો કે પૃષ્ઠ ભાગમાં 13 ખંડોનું બનેલું છે હૃદય. હૃદય છે એ કેટલા છે 13 ખંડોનું બનેલું છે. આપણું તો 2 જ ભાગમાં આપણને જોવા મળે છે ને હૃદય, કે જે મુઠ્ઠી આકારનું હોય છે, ડાબું અને જમણું હૃદય આપણું હોય છે. પરંતુ અહીંયા કીટકોને તો 13 ભાગમાં વહેંચાયેલું છે. અને જે આગળના ભાગે સંકળાયેલું છે તે પૃષ્ઠવાહિનીનું બનેલું હોય છે, બરાબર છે. ચલો આગળ વાત કરીએ કે શરીર હોય છે એના અંતસ્થ અંગો કે જે રુધિર ગુહામાં છવાયેલા રહે છે અને ત્યાંથી પોષક પદાર્થો હોય એ મેળવે છે. અને કીટકો જે હોય છે તે લોહી અને રક્તકણો ધરાવતું નથી, તેથી તે શ્વસન ક્રિયામાં ભાગ ભજવતું નથી અને માત્ર લસિકા પોષક પદાર્થો અને ઉત્સર્ગીય પદાર્થોની આપ-લે કરે છે. મતલબ કીટકો છે એમાં એ શું છે તેમાં લોહીમાં જે રક્તકણો, આપણા લોહીમાં રક્તકણો જોવા મળે છે પરંતુ કીટકોના લોહીમાં રક્તકણો ધરાવતું નથી, એટલા માટે શું થાય છે તે શ્વસન ક્રિયામાં ભાગ ભજવતું નથી. અને કીટકોમાં શું જોવા મળે છે તો કે માત્ર લસિકા પોષક પદાર્થો, ઉત્સર્ગીય પદાર્થો હોય એનું જ આપ-લે જોવા મળતું હોય છે. અને શરીર જે ગુહા છે કે જે રુધિર ગુહામાંથી માલપીજ્ય નલિકા હોય છે, ઉત્સર્ગીય પદાર્થો હોય એને શોષી અને મૂત્રાશય તરફ આપણે મારફત મળદ્વાર દ્વારા શરીરના ગુહાનો કચરો હોય છે તે ઠાલવે છે. અને જે હૃદય હોય છે તેના સ્પંદનની ક્રિયા
પર્યાવરણના ફેરફારો મુજબ વર્તે છે. અને જેમ કે ચેતન સ્થિતિ એટલે કે જે એક્ટિવ ફોર્મમાં જે કીટક હોય છે તે દર મિનિટે 140 ધબકારા ધરાવે છે. અને જ્યારે અતિશય સ્થિતિમાં ધબકારા હોય છે ત્યારે કલાકમાં 1 ધારા એવી રીતે મતલબ થતા હોય છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે કીટકોનું શ્વસન તંત્ર. તો કીટકોનું શ્વસન તંત્ર છે તે મુખ્યત્વે શ્વસન નલિકાઓનું બનેલું આપણને જોવા મળે છે. અને આ જે શ્વસન નલિકાઓ હોય છે તે ઉરસ અને ઉદર પ્રદેશની પાર્શ્વ બાજુએ આવેલા વાયુરંધ્રો દ્વારા પર્યાવરણ સાથે હવાની આપ-લે કરે છે. તો અહીંથી આપણને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે કીટકોમાં શ્વસન નલિકાઓ હોય છે તે પર્યાવરણ સાથે હવાની આપ-લે કેવી રીતે કરે છે? તો કે વાયુરંધ્રો દ્વારા. અને એ વાયુરંધ્રો છે જે કીટકોમાં અંદર આવેલા છે. મેં તમને ફિગરમાં બતાવેલા હતા વાયુરંધ્રો, યાદ છે ને? ઓકે, ચલો ત્યારબાદ વાત કરીએ કે શ્વસન નલિકાઓ દ્વારા શરીરના જે બધા કોષો હોય તે હવા હોય એને પહોંચાડવાનું કાર્ય કરે છે. મતલબ અહીંયા એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે કીટકોમાં એવું કયું છે અંગ કે જે શરીરના બધા કોષોને હવા પહોંચાડે છે? તો એમાં શ્વસન નલિકાઓ છે કે શ્વસન નલિકાઓ જે છે એ કીટકોમાં હવા પહોંચાડે શરીરના હરેક કોષોમાં, એનું મુખ્ય કાર્ય એ હોય છે. અને એ જ પ્રમાણે જે કોષો હોય છે એમાં એકઠા થયેલ કાર્બન ડાયોક્સાઇડનો શ્વાસજરંધ્રો દ્વારા ત્યાગ કરવામાં આવે છે. મતલબ કાર્બન ડાયોક્સાઇડ છે એનું કીટકો છોડે છે. આપણે જે રીતના શ્વાસમાં બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન લઈએ છીએ, સેમ કીટકોમાં પણ એ જ જોવા મળે છે. ત્યારબાદ શ્વાસ નલિકાઓ છે એનું ઝાલક એટલું વ્યાપક હોય છે કે તે શરીરના સૂક્ષ્મ કોષીય સ્તર સુધી ઓક્સિજન પહોંચાડવામાં અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી અને તેને શરીરમાંથી ત્યાગ કરવા માટે સફળ બનાવે છે. મતલબ શ્વસન નલિકાઓ જે છે શ્વસન તંત્રમાં એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કેમ કે તે ઓક્સિજનને લઈ જવાનું અને બહાર કાઢવાનું કામ કોણ કરે છે? તો કે શ્વસન નલિકાઓ કરે છે. ઓકે, અને આ જ કારણથી રુધિરાભિસરણ તંત્ર એ કીટકોમાં ખાસ વિકાસ પામ્યું નથી અને શ્વસન ક્રિયામાં ભાગ ભજવતું નથી. મતલબ કીટકોમાં રુધિરાભિસરણ તંત્રનો વિકાસ જોવા આપણને મળતો નથી. ત્યારબાદ આગળ વાત કરીએ પ્રજનન તંત્ર. તો જે કીટકો હોય છે એ શું છે? તો કે એકલિંગી પ્રાણી છે. એટલે કે પ્રત્યેક જે પુખ્ત કીટકો હોય છે તેમાં તેનું પ્રજનન તંત્ર હોય છે અને જનનપિંડો હોય છે અને જનન નલિકાઓ અને સહાયક ગ્રંથિઓનું બનેલું હોય છે. અને જે નર શુક્રકોષો હોય છે એ સમૂહમાં આપણને જોવા મળે છે. અને જે સમાગમ દરમિયાન નર કીટકના સમૂહને માદા જનનાંગો સાથે જોડાયેલી શુક્ર સંગ્રહાશય નામની કોથળીમાં મૂકે છે. અને એ જે કોથળીમાં મૂકે છે ત્યારબાદ શું થાય છે? તો કે જનન માર્ગમાં ઈંડા હોય છે તે ફલિત થાય છે અને માદાના જે શુક્ર સંગ્રહાશયમાં જે સંગ્રહાયેલા જે શુક્રકોષો હોય છે તે ઘણા લાંબા સમય સુધી તે ક્રિયાશીલ રહે છે. અને કેટલાક કીટકો હોય છે એમાં શું છે? તો કે માદામાં એકવાર સમાગમ થયા બાદ ઘણા વર્ષો સુધી ફલિત અંડો જે હોય છે તે પેદા કરવા માટે સક્ષમ હોય છે. અને તેનું કારણ શું છે? તો કે તેના શુક્ર સંગ્રહાશયમાં અગાઉના સમાગમના જે શુક્રકોષોનો જે સંગ્રહ ક્રિયાશીલ અવસ્થામાં હોય છે. અને વંદા જેવું આપણે કીટકની વાત કરીએ તો માદા જે ફલિતાંડો છે એનો જે સમૂહ હોય છે તે ચીપિયા જેવા જનનાંગો વચ્ચે પકડી અને ફરતી જોવા મળે છે. અને તે યોગ્ય જગ્યાએ તેનો ત્યાગ કરે છે. અને મોટાભાગના કીટકો હોય અંડપ્રસવી હોય છે એટલે કે ઓવિપેરસ હોય છે. તો અહીંયા આપણને એવું ક્વેશ્ચન પૂછાઈ શકે કે કીટકો એ કેવા પ્રકારના હોય છે? તો કે અંડપ્રસવી એટલે કે ઓવિપેરસ હોય છે. મધમાખી, કીડી અને ભમરા જેવા જે કીટકો હોય છે તે શુક્રકોષોના સંસર્ગમાં આવ્યા વિના સ્વયંફલિત અને અફલિત અંડો હોય છે એ પેદા કરે છે. અને આવા જે અલિંગી પ્રજનન હોય તેને અસંયોગી એટલે કે પાર્થેનોજેનેસિસ કહેવામાં આવે છે. અને વિશિષ્ટ વાતાવરણમાં મોલોમચ્છી એટલે કે એફિડના ફલિતાંડનો વિકાસ એ માદાના શરીરમાં થાય છે અને ઈંડાનો ત્યાગ કરવાને બદલે કીટ શિશુ એટલે કે નિમ્ફને જન્મ આપે છે. આપણને ખ્યાલ છે ને કે જે મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે જે નિમ્ફ હોય છે એગ નહીં પણ ડાયરેક્ટ નિમ્ફને જન્મ આપે છે. ઓકે, ત્યારબાદ છે આમ મોલોમચ્છી કે જે એફિડ એ ક્યારેક અપ્રસ્યપ્રસવી કીટક જેમ વર્તે છે અને સામાન્ય રીતે કીટકોમાં પુખ્ત અવસ્થામાં જ પ્રજનન તંત્રનો વિકાસ થાય છે. પરંતુ કેટલાકમાં ઢાલપક્ષ કીટકોના ડિંભોમાં અંડકોષ સંપૂર્ણ રીતે વિકાસ પામે છે અને બચ્ચાને જન્મ આપવાની ક્ષમતા ધરાવે છે. અને પ્રજનનના જો આ પ્રકારે આપણને ડિંભજનન જોવા મળે તો તે ડિંભજનન કહેવામાં છે. આ જે પ્રજનન હોય છે તેને ડિંભજનન કહેવામાં આવે છે. તીડ છે, ફૂદા છે, પતંગિયા છે, સફેદ માખી જેવા ઈંડા દીઠ માત્ર એક બચ્ચા કે ડીંભનો વિકાસ થાય છે.
પરંતુ તત્વ પક્ષ શ્રેણીના કીટકોના માત્ર એક ઈંડામાંથી 2 અથવા વધુ બચ્ચા પેદા થતા હોય છે અને પ્રજનનના આ પ્રકારને આપણે પોલીએમ્બ્રીયોની કહેવામાં આવે છે, એટલે કે બહુભ્રૂણતા. અને કીટકોમાં પર્યાવરણના ફેરફારો મુજબ જીવનચક્ર લાંબુ કે ટૂંકું કરવાની ક્ષમતા હોય છે અને રૂપાંતરિત થાય હોય છે. જે આપણે રૂપાંતરિત થાય છે તેને મેટામોર્ફોસિસ કહેવાય છે. એનો ગાળો બદલીને જીવનચક્રનું સાતત્ય જાળવી રાખતું હોય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે કીટકોનું ચેતાતંત્ર. ચેતાતંત્ર જેવી રીતે આપણે મનુષ્યમાં આવેલું છે કે જે એક્ટિવ ફોર્મમાં હોય છે, તેમ સેમ આપણને ઇન્સેક્ટમાં પણ જોવા મળે છે ચેતાતંત્ર. તો એ જે ચેતાતંત્ર છે, કીટકોનું ચેતાતંત્ર એ શું છે તો કે અપૃષ્ઠવંશી પ્રાણીઓના પ્રમાણમાં ખૂબ જ વિકસિત છે. મતલબ કીટકોમાં ખૂબ જ ડેવલપ થયેલું આપણને ચેતાતંત્ર જોવા મળે છે. એમાં છે સેપિયા, ઓક્ટોપસ જેવા મૃદુકાય સમુદાયના પ્રાણીઓ બાદ કરતાં આટલું સુવિકસિત ચેતાતંત્ર અપૃષ્ઠવંશીય પ્રાણીઓમાં ક્યાંય પણ બીજું જોવા મળતું નથી. અને કીટકો જે છે એના શીર્ષના ભાગમાં કંઠનળી છે, એની ઉપર અને નીચે ચેતાકંદોના સમૂહ આપણને જોવા મળે છે કે જેમને અનુક્રમે કંઠનાલોપરી ચેતાકંદ તરીકે અને અધોકંઠનાલીય ચેતાકંદ તરીકે આપણે ઓળખતા હોય છે. અને કંઠનળીના જે ઉપરના ભાગમાં આવેલા ચેતાકંદો છે એ 3 ચેતાકંદોના સમૂહના બનેલા હોય છે અને તેથી જ શીર્ષ અને 3 કડીઓમાં આવેલા ચેતાકંદોના વિલીનયથી બને છે અને તેને મસ્તિષ્ક ચેતાકંદ અથવા તો મગજ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મતલબ કીટકોમાં એ મગજ કે મસ્તિષ્ક ચેતાતંત્ર જે છે એ સારું એવું વિકસિત થયેલું છે. ત્યારબાદ મગજ મુખ્યત્વે સ્પર્શકો, આંખ અને મુખાંગો વગેરે ભાગોનું ચેતાકરણ કરે છે અને અધોઅંતાલ્ય કે અધોકંઠનાલીય ચેતાકંદ પણ શીર્ષની કડીઓના વિલયનથી સમૂહ ચેતાકંદ બનાવે છે અને આ સમૂહ ચેતાકંદ હોય છે તે ઉરસ અને ઉદરના ખંડોમાં આવેલા ખંડીય ચેતાકંદો અને અન્ય ભાગોનું ચેતાકરણ કરે છે. ઉરસ પ્રદેશમાં 3 અને ઉદર પ્રદેશમાં 8 ખંડીય ચેતાકંદો આવેલા હોય છે. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ કે પ્રત્યેક ચેતાકંદ એ 2 ચેતાકંદોના વિલીનયથી બનેલું હોય છે અને પ્રત્યેક જે ચેતાકંદ હોય છે એ એના પછીના ખંડમાં ચેતા દ્વારા ચેતાકરણ કરે છે. સામાન્યપણે સમપક્ષ અને વિષમપક્ષ શ્રેણીના કીટકો બધા જ ઉદરીય ચેતાકંદો એ ઉરસ પ્રદેશમાં અને છેલ્લા કંદના ચેતાકંદ સાથે વિલીનય પામેલા હોય છે અને કેટલાક કીટકોમાં બધા જ ચેતાકંદ ભળીને માત્ર એક ચેતા સમૂહ બનાવે છે, જેને સાયક્લોપાહની ઈયળ કહેવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઉષ્ણતા વાતાવરણ હોય છે, મતલબ કે જ્યારે ગરમ આપણને વાતાવરણ જોવા મળે છે ત્યારે તેમાં રહેનારા જે કીટકો હોય છે જે નિર્જલનનો સામનો કરવા પણ ટેવાયેલા હોય છે અને શરીરમાં પાણીનો બચાવ કરવા માટે કીટકો હોય એના ઉત્સર્જનમાં યુરિક એસિડ હોય છે એનો ત્યાગ કરે છે. આ પણ ક્વેશ્ચન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કીટકો છે એ શેનો ત્યાગ કરે છે તો કે યુરિક એસિડનો ત્યાગ કરે છે, જેથી શરીરમાં પાણીનો બચાવ થઈ શકે છે. ત્યારબાદ જલવાસી કીટકો મોટા ભાગે પ્રાણીના ઉપલા સ્તરે રહીને વાતાવરણ સાથે શું કરે છે તો કે આપ-લે કરતા હોય છે અને મચ્છરના જે ડીંભો હોય છે તે શ્વાસોશ્વાસમાં માત્ર ઉદરીય શ્વસન નળ છિદ્રો મદદ લે છે અને ખબર નહીં કેમ મને બોલવામાં મિસ્ટેક થઈ છે. ડિટિસ્ટક્સ કે જેવા જલભૃંગો એટલે કે વોટર બીટલ્સ ઉદયપ્રદેશ અને પાછળના પગ વચ્ચે વાયુ સંગ્રહે છે અને જલશ્વાસી કેડિસ માખી અને મે માખીના ડીંભો એ ઝાલળો એ શ્વસન નલિકાઓ યુક્ત આપણને જોવા મળે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણો જે કીટકો છે જેના શરીરની રચનાઓ છે કે જેમાં અલગ અલગ તંત્રો આવેલા છે એનું આજે આપણે ડિટેલ્સમાં વાત કરી અને આ આપણું જે સેશન છે એ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી આરામથી 3 થી 4 ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે. તો તમે વ્યવસ્થિત આ કરી લેજો અને જે પણ મેઇન ફોકસવાળા છે મેં હાઇલાઇટેડ કરેલા પોઈન્ટ છે એને તમે તમારી રીતે નોટ ડાઉન કરી લેજો કે જેથી લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામના ટાઈમે રિવિઝન માટે તમારા માટે ઇઝી રહે. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ થેન્ક યુ કે આપણા આજે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે એના માટે. ઓકે, થેન્ક યુ.